રાજકોટમાં સમૂહ લગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી થઈ. સોનાની વસ્તુઓને બદલે ડુપ્લિકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે. એક પરિવાર દ્વારા ખુલાસો કરાયો. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. તમે જે લિસ્ટ આપ્યું છે, કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂક, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસિક્કો, પછી પંચ ધાતુની શરૂઆત થાય છે. 9 વસ્તુ સોના ચાંદીની, 8 વસ્તુ ઉપર ગણપતિ મૂર્તિ, એમાં કઈ લખ્યું નથી. એ જે આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી ક્યાંક થાય, કે 11 થાય, ક્યાંક 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે. કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી, પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનું અમારી પાસે અહીંયા હાજર છે. એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્ન કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓથી કંઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કંઈ કમી રહી ગઈ છે, કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના, માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી. વિક્રમભાઈ, તમને એવું લાગે છે દાતાઓ જે રીતના તમે એમ કહો કે સોની આગળથી લીધું હોય, સોનીએ કઈ એવું બતાવી દીધું હોય તો સોની સામે ફરિયાદ કરશો? થવી જોઈએ, કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને, એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને, એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીંટી છે તે સોનાની ચૂક એક જ છે. એ વીંટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા. આજે તમે સમજો કે વીંટી કમસે કમ 20,000ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે. પિન્ટુભાઈ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે. માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો, એ એમની નામજોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2500 રૂપિયાનો સહકાર આપ્યો. વિક્રમભાઈ છો કે સોનાની નથી વસ્તુ આપી તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? એ જે વિડિયો પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીંટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીંટી તો ઇમિટેશન છે. જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ
આ બેયમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે છે. સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહેશે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં અમારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખી હોય. સિક્કો છે એ ધાતુનો. હા, એક પંચ ધાતુ એક ચાંદીનો સિક્કો છે જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. વિક્રમભાઈ, આ જે સોનાની વીંટી કે જે અત્યારે જે અરજી